નમસ્કાર ખેડૂત મિત્રો. તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એટલે કે પાક નુકસાન પર સહાય. તો જાણો યોજનાની સંપૂર્ણ માહિતી. જેમાં મિત્રો વાત કરીએ તો ભારતના કરોડો ખેડૂતો માટે ખેતી જીવનનું મુખ્ય સાધન છે. કુદરતી આફતો, વરસાદી અનિયમિતતા, જીવાતો અને રોગો ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે છે. આવી પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. આ યોજના ઓછા પ્રીમિયમમાં પાકનું વીમા કવરેજ પૂરું પાડે છે અને નુકસાન થયે વળતર સીધું બેંક ખાતામાં આપે છે. ભારતમાં ખેતી એ માત્ર વ્યવસાય નથી, પણ લાખો ખેડૂતોનું જીવન આધાર છે. કુદરતી આફતો, અણધાર્યા વાતાવરણમાં ફેરફાર, જીવાતો અને રોગથી પાકને ભારે નુકસાન થઈ શકે છે. આવા સમયમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને પાક નુકસાન સામે સુરક્ષા આપતી એક મહત્વપૂર્ણ યોજના છે, જે ઓછા પ્રીમિયમમાં પાક વીમો પૂરો પાડે છે. તો મિત્રો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વિશે વાત કરીએ ટૂંકમાં, તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે એક આશીર્વાદ સમાન છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવીને તેમને ફરીથી ખેતી શરૂ કરવાની તાકાત આપે છે. જો તમે પાત્ર છો તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લેવાના ચૂકી જશો નહીં, કારણ કે પાક સુરક્ષિત તો ભવિષ્ય સુરક્ષિત. ભારતના ખેડૂતો માટે એક પાક એક માત્ર ઉપજ જ નહીં, પરંતુ ઘરનું ભવિષ્ય, જીવનનું આધાર અને પરિવારની આવકનો મુખ્ય સ્ત્રોત છે. પરંતુ કુદરતી આફતો, અચાનક વરસાદ, સૂકા પવન, ગોળા કે જીવાત રોગના હુમલાથી પાકનું ભારે નુકસાન થાય છે. આ નુકસાન સામે સુરક્ષા આપવા માટે કેન્દ્ર સરકારે 13 જાન્યુઆરીથી 2016થી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરી છે. તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. ઉદ્દેશ જોઈએ તો પાક નુકસાન અને સામે આર્થિક સુરક્ષા. લાભાર્થી દેશના તમામ ખેડૂતોને આ લાભ મળશે. સહાયની રકમ જોઈએ તો ખરીફ 2%, રબી 1.5%, વ્યવસાયિક અને બાગાયત ખેતી હોય તો 5% બાકીનું સરકાર આપશે. માન્ય વેબસાઇટ જોઈએ તો pmfby.gov.in પર જઈને તમે આ યોજનાની વિસ્તૃત માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન અરજી કરી શકો છો. યોજનાનો હેતુ જોઈએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મુખ્ય હેતુ નીચે મુજબ આપવામાં આવ્યા છે. તો ખેડૂતોને કુદરતી આફતો સામે પાક વીમો આપવો, પાકના નુકસાનથી થતા આર્થિક નુકસાનની ભરપાઈ કરવી, ખેતી ચાલુ રાખવા માટે નાણાકીય સ્થિરતા આપવી, કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધારવું અને જોખમ ઘટાડવું, પાક નુકસાનના જોખમ ઘટાડવું, ખેડૂતોની આવક સ્થિર રાખવી, ખેતીને સ્થિર અને ટકાઉ બનાવવી. તો મિત્રો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના મુખ્ય અપડેટ જોઈએ તો ક્લેમ સેટલમેન્ટ વધુ ઝડપી. હવે દાવો 72 કલાકમાં દાખલ થઈ શકે છે અને ચૂકવણી સમય ઘટાડી દેવામાં આવ્યો છે. ડિજિટલ સર્વે એટલે કે પાકનું સર્વેક્ષણ હવે ડ્રોન, સેટેલાઇટ અને મોબાઈલ એપ દ્વારા કરવામાં આવશે. પ્રીમિયમ રેટ સ્થિર એટલે કે ખરીફ પાક 2% પ્રીમિયમ, રવિ પાક 1.5% પ્રીમિયમ. બાકીની રકમ કેન્દ્ર પ્લસ રાજ્ય સરકાર ભરે છે. તો મિત્રો, આ યોજનામાં કેટલો લાભ મળશે? તો આ યોજના મુજબ 4 પ્રકારે પાક સામે વીમા વળતર મળવા જોગવાઈ છે. વરસાદ ઓછો થાય અથવા પ્રતિકૂળ સિઝનને કારણે વાવેતર ન થાય તેવા વિસ્તારને આવરી લેવામાં આવશે. ઉભેલા પાકને નુકસાન થાય વાવેતરની વાવણી સુધી, દાખલા તરીકે દુષ્કાળ, અછત, પૂર, તીડ, કુદરતી આગ, ભૂસ્ખલન, વાવાઝોડું વગેરે દ્વારા નુકસાન. પાક તૈયાર થઈ જાય પછી, લણણી સમયે નુકસાન એટલે કે હાર્વેસ્ટિંગ સમયે કર્યા પછી નુકસાન. પાકની કાપણીના પછીના વધુમાં વધુ 2 સપ્તાહ માટે આ રક્ષણ મળવા પાત્ર છે. દાખલા તરીકે વાવાઝોડું, કમોસમી વરસાદ વગેરેથી નુકસાન. સ્થાનિક કુદરતી આફતોની નુકસાન. કોઈ નિશ્ચિત વિસ્તારોના સ્થાનિક જોખમો, દાખલા તરીકે કરાર વર્ષા, ભૂસ્ખલન, જળ પ્રલય તથા નુકસાન સામે રક્ષણ. આ યોજનામાં શુદ્ધ ન્યુક્લિયર જોખમ અને ઇરાદાપૂર્વક એટલે કે ધ્યેયપૂર્વક રીતે કરેલ નુકસાનને સામેલ કરવામાં આવ્યા નથી. આ યોજનાને અમલ કરવા માટે રાજ્ય સરકારે નિયમ કરીને આ યોજનાને સ્વીકૃત કરવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં લાભ કોને મળશે? તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે સરકાર પણ આપશે સહાય. યોજના એ એવી સરકારી યોજના છે આશરે સૌંદર્ય જીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર જેમની જમીનની ખેતીમાં ઉપયોગ થાય છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં કોણ લાભ લઈ શકે છે? તે નીચે મુજબ આપવામાં આવ્યું છે. તો તમામ નાના અને શ્રીમંત ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. ભાડે ખેતી કરનાર અને ભાગીદારી ખેતી કરનાર, પોતાના નામે જમીન ધરાવતા ખેડૂત, લીઝ પર લેવાયેલ જમીન ધરાવતા ખેડૂત, યોજના હેઠળ આવતા તમામ કૃષિ પાક, ખરીફ, રવિ અને વ્યવસાયિક બાગાયતી પાક. ખેડૂત પાસે સક્રિય બેંક ખાતું હોવું આવશ્યક છે. બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક થયેલ હોવું જોઈએ. 18 વર્ષથી વધુની ઉંમર હોવી જોઈએ. મહત્તમ ઉંમર મર્યાદા નથી. વીમો લેતી વખતે ખેડૂતે તે પાક વાવી ચૂક્યો હોવો જોઈએ. પાકનું ક્ષેત્રફળ જમીનના રેકોર્ડમાં દર્શાવેલ મુજબ જ હોવું જોઈએ. તમામ રજિસ્ટર્ડ ખેડૂત એટલે કે ખેતરની માલિકી ધરાવતા અથવા ભાડે ખેતી કરતા કૃષિ લોન લેનાર ખેડૂતો માટે વીમા ફરજિયાત છે. બીજાના પાકમાં સહભાગિતા ધરાવતા ખેડૂતો પણ અરજી કરી શકે છે. તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના જરૂરી દસ્તાવેજો. તો મિત્રો, આ યોજનાનો તમારે લાભ લેવો હોય તો આધાર કાર્ડ જે ઓળખના પુરાવા તરીકે જોશે, જમીનના 7 બાર અને 8 આના ઉતારા, બેંકની પાસબુક, પાક વાવણીનો પુરાવો,
પાસપોર્ટ સાઇઝનો ફોટો, ભાડે ખેતી કરનાર માટે કરારનો પુરાવો, મોબાઈલ નંબર અને મિત્રો બધા દસ્તાવેજોને સ્કેન અને ફોટોકોપી સાથે મૂળ દસ્તાવેજ પણ અરજી કરતી વખતે રાખવા. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં અરજી કેવી રીતે કરવી? તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે અરજી કરવા માંગતા વ્યક્તિઓએ અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓએ સૌથી પહેલાં ઉપર દર્શાવેલ માપદંડને અનુસરવું જોઈએ. ત્યારબાદ નીચે જણાવેલ માહિતી અનુસરવી જોઈએ. જો તમે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં લાભ લેવા માંગતા હોય તો ઓનલાઈન અને ઓફલાઈન અરજી કઈ રીતે કરવી તેના સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ આપવામાં આવ્યા છે. તો સૌપ્રથમ મિત્રો તમારે pmfby.gov.in પર પોર્ટલ ખોલવાનું છે. ત્યારબાદ આવું પેજ સામે આવી જશે. ત્યારબાદ હોમ પેજ પર ફાર્મર કોર્નર એટલે કે ગેસ્ટ ફાર્મર અથવા લોગિન પર ક્લિક કરો. જો તમે નવા યુઝર હોય તો ગેસ્ટ ફાર્મરથી શરૂ કરો. રાજ્ય, જિલ્લા, તાલુકા, ગામ, સિઝન અને ખરીફ અથવા રવિ પાકનું નામ પસંદ કરો. તમારા વ્યક્તિગતની વિગતો ભરો. નામ, આધાર મુજબ આધાર નંબર, મોબાઈલ નંબર જેમાં ઓટીપી માટે, બેંક એકાઉન્ટ નંબર પ્લસ આઈએફસી કોડ, જમીન, ખેતીનો પ્રકાર, માલિકી કે ભાડે છે તે. ત્યારબાદ પાકની વિગતો ભરો જેમાં પાકનું નામ, કેટલો વિસ્તાર એટલે કે હેક્ટર અથવા એકરમાં, ખેતીનો પ્રકાર સિંચાઈવાળો અથવા અસિંચાઈવાળો. ત્યારબાદ દસ્તાવેજ અપલોડ કરો. આધાર કાર્ડ, બેંક પાસબુક, સ્કેન કોપી, જમીનના 7/12ના ઉતારા અથવા ખેતી કરાર, પાકનો ફોટો ક્યારેક જરૂર પડે છે. પ્રીમિયમની રકમ ઓનલાઈન પેમેન્ટ કરો જેમ કે નેટ બેન્કિંગ, યુપીઆઈ, ડેબિટ કાર્ડ વડે. એપ્લિકેશન સબમિટ કરો અને રિસિપ્ટ ડાઉનલોડ કરો. આ પ્રૂફ રાખવું ખૂબ જરૂરી છે. ઓફલાઈન ફોર્મ ભરવાની રીત તો નજીકના સીએસસી સેન્ટર કે તાલુકા કૃષિ કચેરી પર જાઓ. ત્યારબાદ પીએમએફબીવાયનું ફોર્મ મેળવો. ઉપરની જ વિગતો પેનથી ભરો ગુજરાતી કે અંગ્રેજીમાં. ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની ઝેરોક્સ આપો. ત્યારબાદ પ્રીમિયમ રકમ સીએસસીમાં જમા કરો અને રિસિપ્ટ લઈ લો અને તેને સલામત રાખો. માહિતી હંમેશા આધાર કાર્ડ મુજબ જ ભરો. પાકનું નામ સાચું લખો નહીં તો ક્લેમ રદ થઈ શકે છે. સમય મર્યાદા પહેલાં ફોર્મ સબમિટ કરો. સામાન્ય રીતે સિઝન શરૂ થતી તારીખથી 1 થી 2 મહિનાની અંદર. તો મિત્રો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં દાવો કેવી રીતે મળે? તો કુદરતી આફત, અતિરિક્ત વરસાદ, સૂકા પવન, ગોળા, જીવાત અથવા રોગથી પાક બગડે ત્યારે 72 કલાકમાં નિકટના કૃષિ અધિકારી અથવા સીએસસી કે એપ દ્વારા જાણ કરવી. ત્યારબાદ સર્વે બાદ સરકાર સીધા ખેડૂતોના બેંક ખાતામાં રકમ જમા કરે છે. તો મિત્રો, આ યોજનાના ફાયદા વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો શું લાભ થશે તે નીચે મુજબ આપવામાં આવ્યું છે. તે તમે જોઈ શકો છો. જેમાં પાકનું સંપૂર્ણ વીમા કવર, પ્રીમિયમ દર ઓછો, સીધા ખાતામાં સહાય, ટેકનોલોજી આધારિત સર્વે એટલે કે ડ્રોન અથવા સેટેલાઇટથી, અને કુદરતી આપત્તિ પછી ઝડપથી સહાય. ધ્યાનમાં રાખવા જેવી બાબતો હોય છે મિત્રો કે સમયસર પ્રીમિયમ ભરવું જરૂરી છે. સાચી માહિતી આપવી, પાકનું નામ અને વિસ્તાર જણાવો. ત્યારબાદ દાવો સમયસર કરો એટલે કે 72 કલાકની અંદર દાવો કરવાનો રહેશે. મિત્રો, અમુક પ્રશ્ન હોય છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એટલે શું? તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એક સરકારી યોજના છે જે ખેડૂતોને પાક નુકસાન સામે આર્થિક સુરક્ષા આપે છે. કુદરતી આફતો, જીવાતો અને રોગોથી થયેલ નુકસાન બદલામાં વીમો આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં કોણ લાભ લઈ શકે છે? તો બધા નાના, સીમાંત, ભાડે ખેતી કરનાર અને પોતાના જમીન ધરાવતા ખેડૂતો લાભ લઈ શકે છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં પ્રીમિયમ કેટલું ભરવું? તો ખરીફ પાક 2% પ્રીમિયમ, રવિ પાક 1.5% પ્રીમિયમ અને વ્યવસાય અથવા બાગાયતી પાક હોય તો 5% પ્રીમિયમ ભરવાનું રહેશે. વીમા માટે અરજી ક્યારે કરવી? તો પાક વાવણી કર્યા પછી અને સરકાર દ્વારા નક્કી કરેલ અંતિમ તારીખ પહેલાં અરજી કરવી જરૂરી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અરજી કેવી રીતે કરવી? તો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર, બેંક શાખા અથવા પીએમએફબીવાયની અધિકૃત વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકો છો. પાકનું નુકસાન થયા પછી ક્લેમ કેવી રીતે મળશે? તો સરકારી અધિકારી દ્વારા સર્વે થયા બાદ મંજૂરી મળ્યા પછી વીમાની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થશે. તો મિત્રો, છેલ્લે વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને પાક નુકસાનથી સુરક્ષા આપે છે અને તેમને ફરીથી ખેતીમાં આગળ વધવાની શક્તિ આપે છે. ઓછા પ્રીમિયમમાં વધુ કવરેજ આપતી આ યોજના દરેક ખેડૂત માટે લાભદાયક છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે જીવનદાયી યોજના છે. કુદરતી આફતો સામે પાકનું રક્ષણ આપતી આ યોજના ખેડૂતોને નિર્ભય બનીને ખેતી કરવાની પ્રેરણા આપે છે. 2026માં તેને ઝડપથી ક્લેમ સેટલમેન્ટ અને ટેકનોલોજી આધારિત સર્વે ખેડૂતો માટે વધુ સકારાત્મક સાબિત થશે મિત્રો.